સફળતા એ એક દિવસનું કામ નથી, પણ રોજના નાના નાના પ્રયત્નોની મોટી કમાણી છે. નમસ્કાર મિત્રો, આજનો દિવસ શરૂ કર્યો છે નવી ઉર્જા સાથે, કારણ કે દરેક દિવસે તક છે પોતાને સુધારવાની. તમે દરેક દિવસે જેમ મારી સાથે જોડાઓ છો એ મારી માટે ખૂબ પ્રેરણા છે. તમે જોઈશો કેવી રીતે હું મારા દિવસે ધીમે ધીમે સુધારો લાવું છું. તો વ્લોગની શરૂઆત કરીએ. અને આપણે જે રીતે રોજ આપણે સનલાઇટ ઇન્ટેક કરીએ છીએ એ સનલાઇટને સ્પ્રિંગ પ્રેસિંગથી અને ફોર આર્મ્સને કરતાં કરી અને ત્યારબાદ નોર્મલ સ્ટ્રેચિંગનું અને એ બધું કામ આપણે રાબેતા મુજબનું અને ડેઇલીનું પૂરું કર્યું છે. અને આપણે પુશઅપમાં અલગ અલગ વેરિએશન માટે આજે આપણે શોલ્ડર પુશઅપમાં ટ્રાય કરશું. એની પહેલાં જમ્પ્સ અને થોડુંક વોર્મઅપ કરી લઈએ, જે ડેઇલી આપણે કરીએ છીએ. તેમ આપણે સ્લો જમ્પની અંદર 100 કાઉન્ટ કરીએ છીએ, સાઇડ જમ્પના પણ 100 અને સ્લો જમ્પના પણ 100. અને રેગ્યુલર પુશઅપમાં આપણે 15-15ના 3 થી 4 સેટ કરીએ છીએ. શોલ્ડર પુશઅપ કરવાથી આજે 10 કાઉન્ટ કરીએ. ઓફિસે જવા માટે આપણે રેડી થઈ ગયા છીએ. ઓફિસે પહોંચ્યા અને ઓફિસે રાબેતા મુજબનું એડિટિંગનું કામ શરૂ થઈ ગયું છે. અને મોક્ષુભાઈ સાથે થોડીક મસ્તી કરીને વધારે મજા આવે છે અને દિવસને સારો થાય છે. અને જતીનભાઈ તો કેમ ભૂલાઈ જાય, એ તો આપણો રોજ રાતનો સાથીદાર છે મિત્રો. અને ત્યારબાદ આજે પોલીસનો જે સીન થયો છે ને, એ કોઈ ટીકા કે ટિપ્પણી માટે નથી, પણ જે રીતે પોલીસવાળા તેમનું કામ કરી રહ્યા હતા, ચેકિંગ કરતા હતા અને લોકો જે રીતે એને જોઈને વળીને જતા હતા, તે જોઈને બહુ જ મજા આવતી. તો મેં થોડીક વાર માટે એન્જોય કર્યું. અને ત્યારબાદ આપણે આપણા બેક ટુ ઘર એટલે કે હોસ્ટેલમાં પાછા આવ્યા છીએ. અને હોસ્ટેલ આવીને આપણે ડેઇલીની જેમ આપણે વોટર ઇન્ટેક કરીશું, વાંચવાનું ને એ બધું કામ કરીશું. આ બધું એક આપણો ડિસિપ્લિનનો જ પાર્ટ છે. અને રોજ 1% સુધારો કરવાથી આપણે વધારે આગળ ડિસિપ્લિન ને એ બધું વધારે જળવાઈ રહ્યું છે. તો ઉદયાસને વાંચીને અને વોટર ઇન્ટેક કરીને આજનો દિવસ કમ્પ્લીટ થાય છે. લેટ્સ મેક ટુમોરો બેટર ધેન ટુડે.